કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. નમસ્કાર. આજે આપણે સંત કબીરના જીવન વિશે જાણવું છે. સંત કબીરનો જન્મ કાશીની નજીક લહતારા નામક સરોવરમાં થયો હતો. નીરુ અને નીમા નામના બે વણકર દંપતી આ સરોવરના કિનારેથી પસાર થતા હતા. એમણે એક કમલપત્રની અંદર આ તરતું બાળક જોયું અને પોતાના ઘેર લઈ જાય છે. એનો ઉછેર કરે છે અને આ ઉછેરી અને મોટું કરેલું બાળક તે એટલે કબીર. કબીરનો અર્થ થાય મહાન. સંત કબીરે સ્વામી રામાનંદજીને પોતાના ગુરુપદેશ થાપ્યા. રામાનંદ સ્વામીના શિષ્ય બન્યા પછી કબીર ભારત ભ્રમણમાં નીકળે છે અને એવો ફરતા ફરતા આપણા ગુજરાતના દક્ષિણ છેડે નર્મદા નદીના કિનારે આવેલા શુક્લ તીર્થ પાસે પહોંચે છે. ત્યાં તત્વાજી અને જીવાજી નામના બે યુવાન વિદ્વાન બ્રાહ્મણ એમણે સાચા ગુરુની શોધમાં એવું નક્કી કરેલું, વડની એક સૂકી ડાળીને રોપી દીધેલી અને કોઈ ગુરુ ત્યાંથી નીકળે, કોઈ સંત નીકળે તો એના પગ ધોઈને એનું પાણી એને રેડે. જો એને કુપળ ફૂટે તો એને પોતાના ગુરુ પદે સ્થાપવાના. આવું એમણે નક્કી કરેલું. અને એક દિવસ ફરતા ફરતા સંત કબીર ત્યાંથી પસાર થાય છે. સંત કબીરને તત્વાજીને જીવાજીને આ પ્રતિજ્ઞાની વાત ખબર હોય છે. એ એમનું જે પાણી છે એ અંજલિ છાંટે અને સૂકી ડાળી જે વડની હતી એને લીલી કુપળ ફૂટી અને તત્વાજી જીવાજી બંને કબીરને પોતાના ગુરુપદેશ થાપ્યા. અત્યારે પણ જે ડાળી કબીરજી એ અંજલિ છાંટેલી અને એમાંથી એને કુપળ ફૂટી અને વટવૃક્ષ બન્યું તે એટલે કબીર વડ. સંત કબીરના જીવનની અંદર ઘણી બધી બાબતો આપણને ખૂબ પ્રેરણાદાયી છે, આપણને માર્ગદર્શન આપે છે, જીવન જીવવાની એક રીત આપે છે. કબીરે પોતાની દોહા દ્વારા લોકોને સમજાય એવી ભાષામાં ઉપદેશ આપ્યો છે. કબીર શબ્દ વિશે એવું કહે છે કે શબ્દ સમારી બોલીએ શબ્દનો હાથ ન પાવ, શબ્દ સમારી બોલીએ શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે એક શબ્દ કરે ઘાવ. શબ્દ સંભાળીને બોલવું જોઈએ. આખું મહાભારત સર્જાણું માત્ર એક જ શબ્દના લીધે. અંધે કા પુત્ર અંધા, આંધળાનો પુત્ર આંધળો, આવા એક શબ્દના લીધે આખું મહાભારત સર્જાણું. એટલે શબ્દ સંભાળીને બોલવો જોઈએ એવું સંત કબીર આપણને આમાં કહે છે. એમનો એક સરસ મજાનો બીજો દોહો પણ આપણને ગમી જાય, આપણા જીવનમાં ઉતારવાનું મન થાય એવો છે. કબીર એમ કહે છે કે સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું સાધુ ન ભૂખા જાય. સંતોષ. આમ તો કબીર સહજના કિનારે ચાલનારા હતા. સહજતા, સહજ સમાધિ, સહજના કિનારે ચાલવા વાળા સંત કબીરે એના પછીની બહુ સરસ વાત કરી કે સહજ મિલાશો દૂધ બરાબર, સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લિયાશો પાણી, ખીંચ લિયાશો રક્ત બરાબર, કહે કબીર એ બાની. આવી સરસ મજાની વાત સંત કબીરે એમના કબીર વાણીમાં કરેલી છે. ઘણા બધા ભજન દોહાઓ આપણને સાંભળવા મળે. કબીર ના જીવનમાંથી આપણા જીવનમાં પણ સહજતા, સરળતા અને આડંબર વગરનું જીવન કેવી રીતે જીવાય એની વાત સંત કબીરે કીધેલી છે. તો આવા સંત કબીરના ચરણોમાં નત સત વંદન, નતમસ્તકે વંદન. અને ફરી આપણે મળીશું આવતા વખતે.